નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્યમાં એક સાથે મિત્રો 3 સિસ્ટમ એક્ટિવ થઈ છે અને આ 3 સિસ્ટમના ભાગને કારણે ગુજરાત રાજ્યમાં અત્યારે જોરદાર વરસાદનું છે એ સંક્રમણ જોવા મળી રહ્યું છે। અત્યારે વાદળછાયું વાતાવરણ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। આગામી 24 કલાક માટેની એક લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરી દીધી છે, જેમના દ્વારા હવે પછી મિત્રો 8, 9 અને 10 તારીખ આવ્યા 3 દિવસની પણ એક લેટેસ્ટ આગાહી કરી દેવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે। ગુજરાત રિજનના ભાગની અંદર અત્યારે છે સારામાં સારો વરસાદ જોવા મળી રહ્યો હતો। વેધર એનાલિસિસના વિવિધ મોડલના ભાગરૂપે પણ અત્યારે લેટેસ્ટ આગાહી જે કરવામાં આવી રહી છે, એમાં આપણે જોઈએ તો અત્યારે અમદાવાદ છે, સાથે મહેસાણા, પાલનપુર, ડુંગરપુર એટલે કે મધ્ય ગુજરાતના ભાગની અંદર છે વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। હવે મિત્રો ગણતરીની કલાકની વાત જોઈએ તો 10 વાગ્યા આજુબાજુ છે એ ભારેથી અતિ ભારે વરસાદનું જોર જોવા મળશે, જેમાં આજે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની જે સક્રિયતા જે દર્શાવવામાં આવી હતી, વાદળછાયું વાતાવરણ જે રહ્યું હતું એના ભાગરૂપે છે એ નવી આગાહી કરવામાં આવી છે, એટલે કે લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો કહી દીધું છે કે 5 ઇંચ સુધીના વરસાદ ગુજરાત રાજ્યમાં પડશે અને એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડવાનો છે, ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે। આ સાથે મિત્રો આજના વિડીયોમાં તમને દરેક માહિતી અને આગાહી જણાવી એ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આજનો વિડીયો ખાસ અંત સુધી જોજો, કારણ કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હજુ સુધી વરસાદને છે એ વિરામ લીધો નથી, કારણ કે ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે અમારે વરસાદ નથી પડતો, અમારા જિલ્લાની અંદર કે ગામની અંદર વરસાદ નથી પડતો। હવે તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં અત્યારે છે વરસાદની સૌથી મોટી આગાહી છે એ સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો, કચ્છ લાગુના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આપવામાં આવી છે। એની પાછળનું એક કારણ મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્ય તરફ 3 સિસ્ટમ એક્ટિવ થઈ હતી। એક લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાંથી અને એક લો પ્રેશર સિસ્ટમ અરબ સાગરમાંથી, સાથે એક સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની એ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશના ભાગરૂપે છે એ ગુજરાતના ઉત્તર ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાત વચ્ચેના મધ્ય ગુજરાત સુધી છે એ સિસ્ટમ અસર કરી રહી હતી। એટલે આ પ્રકારે છે એ વેધર એનાલિસિસ કરવામાં આવ્યું હતું ને વિવિધ મોડલોના ભાગરૂપે પણ જોવા જઈએ તો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની જે ભેજવાળી લો પ્રેશર સિસ્ટમ જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમમાં ટ્રાન્સફર થઈ હતી, એટલે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું અને આ સર્ક્યુલેશનના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગઈ તારીખ સુધીમાં છે એ વરસાદ સારામાં સારો પડ્યો હતો। પરંતુ હવે પછીની 7 પછી તારીખ 8, 9 અને 10 આ 3 દિવસની આગાહી જોઈએ તો 3 દિવસની લેટેસ્ટ આગાહી કરી દેવામાં આવી છે। ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડશે અને મિત્રો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। કયા કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તમને જણાવીએ તો અત્યારે લેટેસ્ટ જે આગાહી સામે આવી રહી છે એમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અત્યારે રેડ એલર્ટનો ઘેરાવો છે એ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે ડુંગરપુર, ઉદયપુર તેમજ પાલનપુર છે, મહેસાણા છે, અમદાવાદ છે, આ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ છે એ પડી રહ્યો છે। કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદનું સંક્રમણ જોવા મળી રહ્યું છે। સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં ભાવનગરથી લઈ અને દ્વારકા સુધીના જે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળી રહ્યો છે। ગુજરાત રિજનના જે ભાગ છે જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આગામી 24 કલાક માટે છે ભારેથી અતિ ભારે રહેવાની છે। વરસાદની પણ સિસ્ટમ છે એ સક્રિય થવાની છે અને હવે પછી 12 તારીખ પછીનું પણ વાતાવરણનું લેટેસ્ટ અપડેટ છે એ આપી દેવામાં આવ્યું છે અને વિવિધ મોડેલના દ્વારા એક નવી આગાહી પણ છે એ જાહેર કરવામાં આવી રહી છે। તેમાં મિત્રો 8 તારીખથી 10 તારીખ વચ્ચે આ 2 દિવસ છે એ ભારેથી અતિ ભારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર રહેવાનું છે। એ પછી 12 તારીખના પછીના આપણે છે એ આગાહીના સમાચાર જોઈએ તો આવતા અઠવાડિયા સુધીમાં છે ગુજરાત રાજ્યમાં જે નવું નક્ષત્ર છે એ નવું નક્ષત્રના ભાગરૂપે પણ વરસાદ છે એ ધોધમાર પડશે। આ નક્ષત્રની અંદર મિત્રો કહેવામાં આવી રહ્યું છે પુનર્વસુ નક્ષત્ર છે। આ નક્ષત્રની અંદર જો પહેલા પખવાડિયામાં સારો વરસાદ પડી જાય તો આ નક્ષત્ર જ્યારે પૂરું થાય ત્યારે પણ એવો સારો વરસાદ
પડતો હોય છે. અને જો મિત્રો પહેલું પખવાડિયામાં છે એ વરસાદ સારો ન પડે તો આવતું પખવાડિયું પણ છે એ આ પુનર્વસુ નક્ષત્રની અંદર છે એ કોરું જતું હોય છે. એ પ્રકારની પણ એક લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે. એ સાથે ગુજરાતમાં અત્યારે રાત્રિ દરમિયાન છે વાતાવરણ કેવું રહેવાનું છે, આવતીકાલ વહેલી સવાર અને કાલ આખો દિવસ ગુજરાત રાજ્યનું જે લેટેસ્ટ મોડલ છે એના ભાગરૂપે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ જે છે એ ધીમો પડવાનો લઈને એક આગાહી કરવામાં આવી રહી છે. અત્યારે વરસાદનું જોર છે એ ઘટશે અને ચોમાસાની ઋતુની ગતિ પણ પકડાશે. કારણ કે મિત્રો આ પુનર્વસુ નક્ષત્રમાં જો અત્યારે વરસાદ છે ધીમો પડી જાય તો વરસાદ છે એ ખેંચાશે અને ઘણા બધા ખેડૂત મિત્રોને પણ નુકસાન થશે. ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે એમના જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે જોવા નથી મળ્યો અથવા તો વરસાદ પડ્યો નથી. તો આજે વહેલી સવારથી જે છે એ તાજી આગાહી કરવામાં આવી, એટલે કે લેટેસ્ટ આગાહી કરવામાં આવી હતી. એમાં પણ કહેવામાં આવ્યું હતું કે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ છે પડવાને લઈને આગાહી હતી. પરંતુ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમના ઘેરાવાના કારણે આ મજબૂત બનતી જે સિસ્ટમો છે એ વીક બનતી જાય છે, એટલે કે નબળી પડતી જાય છે અને ચોમાસાની ગતિવિધિ પણ છે એ અટકી શકે છે. એના કારણે અત્યારે કચ્છ લાગુના વિસ્તારોની અંદર જ્યારે વરસાદ પડવો જોઈએ એ વરસાદ સારામાં સારો પડ્યો છે. સૌરાષ્ટ્રના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. આ સાથે મિત્રો ગાજવીજ સાથે વરસાદની જે આગાહી કરવામાં આવી રહી છે એ આગાહી વચ્ચે જોઈએ તો રાજ્યમાં હવામાન વિભાગે 5 દિવસ માટેની એક ગાજવીજ સાથેની લેટેસ્ટ આગાહી કરી છે. વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં હવામાન વિભાગ દ્વારા કચ્છ સૌરાષ્ટ્રમાં 24 કલાક ભારેથી અતિભારે વરસાદ પડશે એની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 3 સિસ્ટમ સક્રિય રહેતા ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. 5 દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે કહેવામાં આવ્યું છે. સૂચના આપવામાં આવી છે. દરિયો કાંઠે 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે છે એ પવનો ફૂંકાશે. તેમાં મિત્રો 8 તારીખથી લઈ અને 13 તારીખ સુધીનું આ એક લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે, જેમાં ગાજવીજ સાથે વરસાદ પડશે અને વીજળીના કડાકા ભડાકા પણ સંભળાશે. અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો ધોધમાર વરસાદ પડવાનો છે, નદીઓમાં ઘોડાપૂર આવવાનું છે, નીચાણવાળા જે ડેમો છે એ ઓવરફ્લો થવાની પણ એક સંભાવના દર્શાવવામાં આવી રહી છે. આ પ્રકારે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી બંને આગાહી કરી દીધી છે. હવેની જે લેટેસ્ટ આગાહી છે તેમાં મિત્રો પ્રિડિક્શન છે એ અત્યારે લાગુ કરવામાં આવ્યું છે, એટલે કે પ્રિડિક્શનના ભાગરૂપે જુઓ તો બંગાળની ખાડીની લો પ્રેશરની સિસ્ટમનો ઘેરાવો મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાતના દક્ષિણી ભાગ, સૌરાષ્ટ્ર સિવાય જે ઉત્તર ભાગ અને મધ્ય ગુજરાતના ભાગ છે એ ગુજરાતના વિસ્તારોને અસર પહોંચાડશે, એટલે કે તે વિસ્તારોની અંદર વરસાદ છે એ સારામાં સારો પડશે. અને એ સાથે મિત્રો દક્ષિણ ભારતથી તમે જોઈ શકો છો એક ટ્રફ લાઇન છે એ દર્શાવવામાં આવી રહી છે. આ દક્ષિણ ભારત તરફથી જે ટ્રફ લાઇન ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે એમાં પણ દર્શાવવામાં આવી રહ્યું છે કે અત્યારે ગુજરાત રિજનના ભાગોની અંદર સૌરાષ્ટ્ર, દક્ષિણ અને પૂર્વ ભાગની વચ્ચે છે એ અત્યારે ધોધમાર વરસાદની જે આગાહી હતી એ પ્રમાણેનો વરસાદ વરસી રહ્યો છે. અને આ સાથે જે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર છે અત્યારે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને આ લો પ્રેશર સિસ્ટમ મિત્રો મુંબઈ, મહારાષ્ટ્રના દરિયાકાંઠા, કોકણ તેમજ જે નાસિકના વિસ્તારો છે એ વિસ્તારો તરફથી આગળ આવી રહી છે અને દક્ષિણ ભારત તરફથી ખાસ કરીને આ એક પટ્ટો છે એ દર્શાવવામાં આવી રહ્યો છે. એ પ્રમાણે અત્યારે ચોમાસું ગતિ કરી રહ્યું છે. ભારત દેશની વાત કરવામાં આવે તો ઉત્તર ભારતના તમામ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેમાં ઉત્તરાખંડ છે તેમજ જમ્મુ કાશ્મીર છે, આ સાથે શ્રીનગર છે, દિલ્હીના વિસ્તારો છે, દિલ્હી NCRના વિસ્તારો છે, મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડરના લાગુના વિસ્તારો છે, ઓડિશા છે, પશ્ચિમી ભાગના વિસ્તારોની અંદર જોવા જઈએ પૂર્વ ભાગના વિસ્તારોની અંદર પણ ઘણા બધા જે છે એ લો પ્રેશર સિસ્ટમવાળા એરિયા કવર થઈ રહ્યા છે અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે છે એ ગતિની અંદર ફેરફાર પણ થતો જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો 5 દિવસની જે પ્રિડિક્શન કરવામાં આવી છે, આગામી 5 દિવસ ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ અમુક સ્થળો ઉપર સૂકું રહેશે, તડકો પણ દેખાશે. બપોરના સમયે મિત્રો વાતાવરણની અંદર છે શાંતિ જોવા મળશે, એટલે કે વરસાદ નહીં જોવા મળે અને રાત્રિ અને સવારના વહેલી સવારના છે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે, જેમાં આજ રાત્રે પણ વીજળીના કડાકા ભડાકા સાથે અને ભારેથી અતિ ભારે વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાશે અને વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો ટ્રફ લાઇન બની છે એ ટ્રફ લાઇનના આધારે જ વરસાદ છે એ વરસી રહ્યો છે.
હજી મિત્રો ચોમાસાની ઋતુના ઘણા બધા દિવસો બાકી છે અને આ ઋતુની અંદર મિત્રો આગામી કલાકો પછીની પણ નવી આગાહી છે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જશે. એના માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક મિત્રો સુધી આજનો આ વિડીયો શેર કરી દેજો, જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી જે આગાહી છે કે એમના વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે કે નહીં એ પ્રકારની આગાહી મળી જાય અને માહિતી પણ મળી જાય. અને ખાસ કરીને મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે તમારા વિસ્તારની અંદર, તમારા જિલ્લાની અંદર કે ગામની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે કે શું.